ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સાયના આદેશને લઈ ગુજરાત પોલીસ સાથે સુરત પોલીસે પણ અસામાજિક તત્વો સામે લાલાંક કરી છે। ત્યારે સુરતની ચોક બજાર પોલીસે પોતાના વિસ્તારમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વોના ઘરોમાં સર્ચ પણ કર્યું હતું। ગુજરાતભરમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાંક કરી છે, ત્યારે સુરત પોલીસે પણ રાજ્યના પોલીસ વડાના આદેશને લઈ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં સુરતની ચોક બજાર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ છે અને અસામાજિક તત્વોને શોધી કાઢવાની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી। ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું, સાથે શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરી તેઓના ઘરોમાં પણ મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું।